કંપની દુકાન હલાવતો તો આજે થોડાક સમયની અંદર અદાણી કંપનીએ કચ્છમાં મફતના ભાવની સરકાર પાસેથી જમીન લઈ લીધી. એમાં એને પોર્ટ કર્યું. પોર્ટમાંથી આજે ભારતનું સૌથી મોટામાં મોટું, જાજામાં જાજુ, વધુમાં વધુ ડ્રગ્સ પકડાણું હોય તો અદાણી કંપનીના પોર્ટ ઉપરથી પકડાણું છે. ઉપરથી કંટ્રોલ કરવામાં આવે છે. મારા એકાઉન્ટ બંધ કરી દીધા છે. આઝાદ વાળું મને વોટ્સઅપમાં ફિલ્ટરમાં મૂકવામાં આવ્યો છે. આઝાદને તમામ પ્રકારે કંટ્રોલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મારું એકાઉન્ટ બંધ કરી દીધું છે, ટેલિમીડિયા બંધ કરી દીધું છે અને મારો મોબાઈલ પણ ફિલ્ટરમાં મૂકી દીધો છે, સ્ટ્રેચમાં મૂકી દીધો છે. આંદોલનને હાઈજેક કરવા, નેટવર્કથી પ્રોબ્લેમો ઊભા કરવા, મોબાઈલ દ્વારા એને ફિલ્ટર કરવો, નિલેશ એરવાડિયાને ટોર્ચરિંગ કરવામાં કોઈ વસ્તુ બાકી રહી નથી. આપણે વળતર લેવાનું છે અદાણી પાસે, અંબાણી પાસે કે પ્રાઇવેટ કંપનીઓ પાસે, નહીં કે સરકાર પાસે. સરકારને સરકારની તિજોરીમાંથી પૈસા આપવાના નથી. તમારે ક્યાં તમારી તિજોરીમાંથી પૈસા આપવાના છે? તો સરકારને ક્યાં રોજ નવા ગતકડા, ટીંડક ને પરિપત્ર ને બધું કરવાનું આવે છે? આપણે રાજસ્થાનમાં 4 ગણું ચૂકવું છે સરકારના અભિપ્રાય મુજબ. આપણે એ માગી છીએ તો ભાઈ સરકારને પેટમાં શું દુખે છે? દિલ્હીમાં બેઠેલા જાડી ચામડીના નેતા અને થોડું જાજો નિવેશ સૌથી ટૂંકા સમયની અંદર રૂપિયાવાળો થયો હોય તો આ ગૌતમ અદાણી છે. હું નામથી જ કહું છું. એ એમ માનતો હોય કે આ ગુજરાતના ખેડૂતો મારું કંઈ કરી શકશે નહીં તો એની ભૂલ છે. ગૌતમ અદાણી, અમે ઠેઠ તને અડી જઈશું. આપણે કોઈના બાપ પાસે વેચાણા નથી, આપણે કોઈ પાસેથી કંઈ લીધું નથી, આપણે કોઈને દીધું નથી. 2-5 ફૂટેલી કારતૂસની આવી ગઈ હોય ભાજપના ભાગ્યા તો એની તો આપણે ગમે ત્યારે દવા કરી નાખશું. અત્યારે એને લોલમ લોલ ગરબો ગાવા દો, ભલે ગાતા હોય. સીધો કરશું, કાન પકડી અને લઈ આવશું. હાલ ભાઈ, તું ખેડૂતનો દીકરો છું, કણમાંથી મણ પેદા કરસ, દુનિયાને ધાન, ધરતીમાંથી ધાન પેદા કરીને આપવા વાળો છું. ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરિયા છે, પે કરેલા છે, મને બધી ખબર છે. ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ ભાજપ પર આરોપો લગાવ્યા છે અને સરકાર પર પ્રહાર પણ કર્યા છે. તેમની સોશિયલ મીડિયા આઈડી ઉડી જવી, મોબાઈલ ફોન ટેપ થવો, તે કોની સાથે વાત કરે છે તે તમામ વસ્તુઓ રેકોર્ડ થવી જેવા આરોપો લગાવ્યા છે. તો સાથે અદાણી આટલી જલ્દી કરોડપતિ કેવી રીતે થયા અને જો ખેડૂતો અદાણી પાસે યોગ્ય વળતર માંગે છે તો સરકારને કેમ ખૂંચે છે જેવા સવાલો પણ ઊભા કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો ખેડૂતો જ્યારે પ્રાઇવેટ કંપનીઓ સામે આંદોલન કરે છે તો સરકારના પેટમાં તેલ કેમ રેડાય છે જેવા સવાલો નિલેશ એરવાડિયાએ પૂછ્યા છે. આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. મિત્રો, ઉપરથી કંટ્રોલ કરવામાં આવે છે. મારા એકાઉન્ટ બંધ કરી દીધા છે. આઝાદ વાળું મને વોટ્સઅપમાં ફિલ્ટરમાં મૂકવામાં આવ્યો છે. ટેલિમીડિયા તમામ કંટ્રોલ કરવામાં આવ્યું છે. આઝાદને તમામ પ્રકારે કંટ્રોલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા તમામ રીતે કંટ્રોલ કરવાના અને દબાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. મારું એકાઉન્ટ બંધ કરી દીધું છે, ટેલિમીડિયા બંધ કરી દીધું છે અને મારો મોબાઈલ પણ ફિલ્ટરમાં મૂકી દીધો છે, સ્ટ્રેચમાં મૂકી દીધો છે. સરકાર મારી સાથે તમે ચર્ચા કરો તો પણ એ રેકોર્ડિંગ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આંદોલનને હાઈજેક કરવા, નેટવર્કથી પ્રોબ્લેમો ઊભા કરવા, મોબાઈલ દ્વારા એને ફિલ્ટર કરવો અને મને પણ આખો ફિલ્ટરમાં મૂકી દીધો છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ આંદોલનને તોડવા માટેની છે, વીખવા માટેની છે. જે હું ઘણા સમયથી કહું છું, વર્ષોથી કહું છું
અને આ આંદોલન ચાલુ થયા પછી આંદોલનની હું વાત કરું છું કે આપણા આંદોલનને વીખવા માટે ઘણા બધા પ્રયત્નો, નિલેશ એરવાડિયાને ટોર્ચરિંગ કરવામાં કોઈ વસ્તુ બાકી રહી નથી. ભાજપના પિયાદાઓ અહીંયા ઉતારી દેવામાં આવ્યા હતા. આજે પણ ભાજપના પિયાદાઓ આંદોલનને વીખવા માટેની તાકાત લગાવીને બેઠા છે, હાઈજેક કરીને બેઠા છે અને ક્યાંક ને ક્યાંક સોફ્ટ કોર્નરથી આંદોલન ચલાવવા માગે છે. મિત્રો, આપણે વળતર લેવાનું છે અદાણી પાસે, અંબાણી પાસે કે પ્રાઇવેટ કંપનીઓ પાસે, નહીં કે સરકાર પાસે. સરકારને સરકારની તિજોરીમાંથી પૈસા આપવાના નથી. તો ભાઈ આને ચૂંક ક્યાં આવે છે? પેટમાં ક્યાં દુખે છે ભાઈ તમને? તમારે ક્યાં તમારી તિજોરીમાંથી પૈસા આપવાના છે? અને આપવાવાળી કંપનીઓ છે એ ક્યાં ગરીબ છે? જો એને ધંધો કરવો હોય તો વળતરે ચૂકવે ને ભાડું ચૂકવે. સરકારને ક્યાં એના ખીચામાંથી આપવાના છે? આપણે ક્યાં સરકાર પાસેથી માગી છીએ? તો સરકારને ક્યાં રોજ નવા નવા ગતકડા ને ટીંડક ને પરિપત્ર ને આ બધું કરવાનું આવે છે? સરકારને મધ્યસ્થી બની અને સીધો જ રસ્તો થાય એમ છે કે ભાઈ અમે કંપનીવાળાને બોલાવી લઈ, ખેડૂત આગેવાનોને બોલાવી લઈ, એક ટેબલ ઉપર તમે બેસો, તમારી જે ડિમાન્ડ છે એ મૂકો અને અમે પ્રાઇવેટ કંપનીને કહી દઈ કે ભાઈ તમારે વેપાર કરવો હોય ખેડૂતોના ખેતરમાં અને વાડીઓમાં થાંભલા ખોડીને, તો ભાઈ ખેડૂતોની માગણીઓ આટલી આટલી છે. અને આપણે ક્યાં કાંઈ નવીન માગણીઓ કરી છે? આપણે રાજસ્થાનમાં 4 ગણું ચૂકવું છે સરકારના અભિપ્રાય મુજબ, આપણે એ માગી છીએ. તો ભાઈ સરકારને પેટમાં શું દુખે છે? સરકાર કેમ ડબલ જ કહે છે? તો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે, કારણ કે એને દેવાની દાનત નથી, અથવા અદાણી કંપનીએ ચૂકવણું કરી દીધું હોય સરકારને અને આ માલ હજમ કરી ગયા હોય દિલ્હીમાં બેઠેલા જાડી ચામડીના નેતા, અને થોડું જાજો નિવેદ, આખો આ નિવેદ એને અહીંયા ગાંધીનગર નિવેદ જારી દીધા હોય, બરોબર છે? તો આમાં મિત્રો બધા કોમેન્ટો કરે છે. તો મારી વાત મુદ્દાની એ છે આજના લાઈવમાં કે ભાઈ કંપનીઓ જે છે એ ધંધા કરીને, શું ધંધા કરીને આટલી બધી તાજગી થઈ? આ અદાણી કંપની દુકાન હલાવતો તો આજે થોડાક સમયની અંદર અદાણી કંપનીએ કચ્છમાં મફતના ભાવની સરકાર પાસેથી જમીન લઈ લીધી, એમાં એને પોર્ટ કર્યું. પોર્ટમાંથી આજે ભારતનું સૌથી મોટામાં મોટું, જાજામાં જાજુ, વધુમાં વધુ ડ્રગ્સ પકડાણું હોય તો અદાણી કંપનીના પોર્ટ ઉપરથી પકડાણું છે. તમે કલ્પના કરો, પાકિસ્તાનથી ડ્રગ્સ આવે છે, ભારતમાં મગાવનારા એને એડવાન્સ પૈસા આપે છે. અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ આવ્યા પછી, ડ્રગ્સ પકડાણા પછી માલ મગાવનાર કોઈ પકડાતો નથી. અને સૌથી વધુમાં વધુ આપણી નસલ બગાડવામાં જો કોઈ આ ભારતની અંદર કોઈની ભૂમિકા હોય અને સૌથી ટૂંકા સમયની અંદર રૂપિયાવાળો થયો હોય તો આ ગૌતમ અદાણી છે. આ હું નામથી જ કહું છું કે સૌથી ટૂંકા સમયની અંદર રૂપિયાવાળો થયો હોય તો ગૌતમ અદાણી છે. ભારતમાં એવો એક પણ બિઝનેસ નથી કે બિઝનેસ કરીને રૂપિયાવાળું થવાય. એટલે આ અદાણી ડ્રગ્સ માફિયા છે. અદાણી પોર્ટ ઉપરથી આશરે 25 થી 30 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયેલું છે. આપણી ગુજરાતની નસલ એને બગાડી નાખેલી છે. આપણી પહેલાં નસલ બગાડી અને હવે આ આપણી ફસલ બગાડવા આવ્યો છે. પહેલાં નસલ બગાડી અને હવે આપણી આ ફસલ બગાડવા આવ્યો છે. તો એ એમ માનતો હોય કે આ ગુજરાતના ખેડૂતો મારું કંઈ કરી શકશે નહીં, તો એ એની ભૂલ છે. ગૌતમ અદાણી, અમે ઠેઠ તને અડી જઈશું. આ ગુજરાતના ખેડૂત મિત્રો છે,
જેટલા જ શાંત છે એટલા જ ઊંડા છે. આ સમંદર જ્યારે શાંત થાય, હિન્દ મહાસાગર જ્યારે શાંત થાય ત્યારે સમજી લેવાનું કે તોફાન આવવાવાળું છે. આને વાલે સમય મેં તૂફાન આયેગા. એટલે આ ગાંધી ચિંધ્યા રસ્તે ચાલે છે, એકદમ શાંતિ પ્રક્રિયાથી ચાલે છે. એ અદાણીને ખબર નથી કે જો આ ખેડૂતોનો વંટોળ આવશે તો આ વંટોળ કેટલા કિલોમીટરની સ્પીડનો હશે અને આમાં કોણ કોણ વંટોળમાં ચડશે એ એને કલ્પના કરી નથી. એટલે મિત્રો, લાંબી લચક વાત નહીં કરતા. મારો અવાજે બેસી ગયો છે. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદથી મારી પરિસ્થિતિ થોડી સારી થતી જાય છે, પરંતુ આ બોલવાનું થાય તો અવાજ ખુલ્યો નથી. આપણે કોઈ કાદવ કીચડ ઉછાળવામાં આપણે પડવું નથી. એક જ મુદ્દાનો કાર્યક્રમ, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને અધિકાર આપો. આપણે કોઈના બાપથી બીતા નથી, આપણે કોઈના બાપ પાસે વેચાણા નથી, આપણે કોઈ પાસેથી કંઈ લીધું નથી, આપણે કોઈને દીધું નથી. અને આપણો જો હક કોઈ આપે નહીં, આપણી બાપદાદાની જમીન પડાવવા માગતા હોય, અંડા ગંડા અને આંદોલનને દિશા ફેંટાવવા માગતા હોય, ભાગલા પડાવવા માગતા હોય, તો મને કોઈનો કંઈ વિરોધ નથી. હું કોઈ સમિતિનો કે સમાજનો વિરોધી નથી. જેતપર ગામ આખાનો આભાર માનું છું. જેતપર ગામના વતનીઓનો આભાર માનું છું. 2-5 ફૂટેલી કારતૂસ અહીંયા આવી ગઈ હોય ભાજપના પાગ્યા, તો એની તો આપણે ગમે ત્યારે દવા કરી નાખશું. અત્યારે એને લોલમ લોલ ગરબો ગાવા દ્યો, ભલે ગાતા હોય. એટલે મારો એક જ મકસદ છે, મારું એક જ વિઝન છે. તેરે સીને મેં જલે યા મેરે સીને મેં જલે, ये आग जलनी चाहिए. तेरे सीने में जले या मेरे सीने में जले, ये आग जलनी चाहिए. मेरा हंगामा करने का कोई मकसद नहीं है, हंगामा खड़ा करने का मेरा कोई मकसद नहीं है. मेरा मकसद है मेरे किसानों को काबिलियत का मुआवजा मिलना चाहिए, मुआवजा मिलना चाहिए. કોણ ચલાવે છે, કેવું ચલાવે છે, ક્યાંથી ચલાવે છે એ મહત્ત્વનું નથી. ખેડૂતો માટેની લડત નાનામાં નાનો વ્યક્તિ, નાનામાં નાનો ખેડૂત, નાનામાં નાનો કાર્યકર ચલાવશે. એને નિલેશ એરવડિયાનું દિલથી સમર્થન હશે. અને હા, છેલ્લી વાત કરું કે આજના સમયમાં મારો મોબાઈલ નંબર છે 93139333. ફરી પાછો આપું છું, 93133333. મહેરબાની કરી અને મિત્રો, આપ કોલ ન કરતા. મારો અવાજ ખુલતો નથી. હું તાકાત એનર્જી લોસ કરીને બોલું છું. હજી મારી પરિસ્થિતિ સ્ટેબલ થઈ નથી, તંદુરસ્ત મારી પરિસ્થિતિ થઈ નથી. આપ મને આંદોલનના સંદર્ભમાં શું કરી શકાય, શું કરીએ તો ખેડૂતોને પૂરું વળતર મળે અને ખેડૂતોને થાંભલાનું પૂરું યોગ્ય આપણને એગ્રીમેન્ટ સાથેનું ભાડું મળે, જે કંઈ તમારા સલાહ સૂચનો હોય તે વોટ્સઅપમાં મેસેજ દ્વારા આવકાર્ય છે. અને જ્યાં જે જરૂર પડશે ત્યાં આપણે બહુ સૌ સાથે મળી અને લડત લડશું, લડતનો હિસ્સો બનશું, સાથે રહેશું, ખભે ખભો મિલાવશું. 18 વરણ તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો મળી અને કિસાનો માટેની લડત લડશું, તાકાતથી લડશું. જ્યાં જેવી જરૂર પડશે, અભિમન્યુના 7 કોઠાના આયોજન કરવા પડશે તો અહીંયા 7 કોઠાના આયોજન કરશું. કોઈ પણ રિંહ છે તો એને મનાવશું, કોઈ ઠેડાઈ જશે મારા જેવો તો એને સીધો કરશું, કાન પકડી અને લઈ આવશું. હાલ ભાઈ, તું ખેડૂતનો દીકરો છું, કણમાંથી મણ પેદા કરસ, દુનિયાને ધાન, ધરતીમાંથી ધાન પેદા કરીને આપવાવાળો છું. મારા ભાઈ, અમારાથી ભૂલ થઈ હોય તો અમને માફ કરજે, એમ કરીને મનાવશું. માફી માગવાની હશે તો માફી માગશું, જે કરવું પડશે એ કરશું. પણ ખેડૂતોની લડત
છેલ્લા શ્વાસ સુધી નહીં મૂકી અને નહીં જ મૂકીએ. હક, અધિકાર અને ન્યાયની લડત છે. આ કોઈની વ્યક્તિગત લડત નથી, આ કોઈની ગામની લડત નથી, આ કોઈ એક સમિતિની લડત નથી. આ ગુજરાતના ખેડૂતોના સ્વાભિમાનની લડત છે. આ ગુજરાતના ખેડૂતોના હકની લડત છે, અધિકારની લડત છે. અને આ અનાજ જેટલા ખાતા હોય, જેટલા આ ગુજરાતની અંદર અનાજ ખાતા હોય, રોટલી ખાતા હોય, બ્રેડ ખાતા હોય, આ પેટ ભરતા હોય, એ તમામ પેટ ભરનારાઓને નિલેશ એરવાડિયાની એક અરજ છે કે જો તમે પેટ ભરતા હોય, અંદર ધાન નાખતા હોય, તો આ ધાન પેદા કરનાર ખેડૂતોની લડતમાં આપ સાથ સહકાર આપો. નિલેશ એરવાડિયા વ્યક્તિગત વાંધો હોય તો નિલેશ એરવાડિયાને સાથ સહકાર ન આપતા. નિલેશ એરવાડિયાને કાંઈક તકલીફ હોય તો નિલેશ એરવાડિયાને સાથ સહકાર કે સમર્થન ન આપતા. પણ ખેડૂતોના ન્યાય, અધિકાર અને હકની વાત હોય ત્યાં ખખડીને ખુલ્લા આવજો. તન, મન અને ધનથી તમે જેનેથી સેવા આપી શકો, સાથ સહકાર આપી શકો, એવો સાથ સહકાર આપજો. મીડિયાથી આપી શકો, મીડિયાથી આપજો. બોલી શકો, બોલજો. મેસેજ કરી શકો, મેસેજ આપજો. અનાજ આપી શકો, અનાજ આપજો. ક્યાંય રામ રસોડું ચાલતું હોય તો તમારાથી જે કંઈ દાન સમર્થન આપી શકો એ સમર્થન આપજો. માતાજીએ તમને 2 રૂપિયા આપ્યા હોય તો 2 રૂપિયાનું યોગદાન આપજો. તમને વાહન આપ્યું હોય તો વાહનનું યોગદાન આપજો. તમને સાઉન્ડ આપ્યા હોય, જે કંઈ ઈશ્વરે તમને આપ્યું હોય, કાંઈક તો આપ્યું હશે એવું કે તમે ખેડૂત સમાજને આપી શકો. તો મિત્રો, ઘણા બધા ફેસબુક ને મીડિયામાં અભદ્ર ભાષાઓ બોલતા હોય છે, ગાળો લખતા હોય છે, મા બેન દીકરીઓ આમાં હોય છે. તો મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત તમે અપશબ્દો કહો, 2 શબ્દ કહો, પણ જાહેર મીડિયામાં તમારા સંસ્કાર છલકાવો નહીં. અને આમાં મા બેન દીકરીઓ હોય છે તો આપ મર્યાદામાં રહો, એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. બાકી જો પછી હું અસલિયત ઉપર ઉતરીશ તો તમે સહન નહીં કરી શકો. એ બધા ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરિયા છે, પે કરેલા છે, મને બધી ખબર છે. પણ એનો અત્યારે એની સાથે ફાઇટિંગ કરવાનો સમય નથી. અત્યારે આપણી એક જ મકસદ છે, આપણું ખભે ખભો મિલાવી ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત કરો, વળતરની વાત કરો, થાંભલાની વાત કરો. જ્યાં હોય અહીંયા ચોરે ને ચોટે એક જ વાત કરો. આંદોલન વીખવાની, આંદોલનના ફાટા પાડવાની, આંદોલનને ડાયવર્ટ કરવાની. કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે, ખેડૂતનો દીકરો તો એ માફ કરતા શીખી જાઓ, જતું કરતા શીખી જાઓ, દાતાર બની જાઓ. ખેડૂત તો દાતાર હોય. આપણે દાતારના ઘરે જન્મમાં છીએ. મારી પણ ભૂલ હશે કે અહીંયા મિત્રોની કોઈની ભૂલ હશે તો હું પણ, મારી ભૂલ હોય તો મારો પણ તમે કાન પકડો. નિલેશભાઈ, આ તમારી ભૂલ છે, હું જાહેરમાં માફી માગીશ. હું મારા સમાજ અમે માફી માગીશ. મારા ખેડૂત સમાજની માફી માગીશ. હું એમાં નાના બાપનો નહીં થઈ જાઉં. મારી ઇજ્જત ને મારી આબરૂ વધશે. તો મારી ભૂલ હોય તો મને પણ ટોકજો. ફરી પાછો નંબર આપું છું, સૂચન કરજો. આ આંદોલન આપણે કેમ કરીને સફળ થઈ શકી. તમારામાં પણ ભગવાને સદબુદ્ધિ આપી હશે, કાંઈક ને કાંઈક વિચાર આપ્યો હશે, સદવિચાર હશે, આંદોલનને ઉપયોગી થાય. આ આંદોલનમાં આપણે સફળ કેવી રીતે થઈએ, એવા સુવિચાર, એવા આઈડિયા આપ વોટ્સઅપમાં મને મેસેજ કરીને આપજો, ફોન ન કરતા. કારણ કે હું તમામ મિત્રો સાથે વાત નથી કરી શકતો. ફરી પાછો મારો હું નંબર આપું છું, 9319939393. એકવાર 93. આ ભાજપ સરકાર માટે હવે સંદેશો છે. 93. જો ભાજપના દલાલો સમજાય નહીં તમને તો તમને 3 વાર 93. મારો નંબર છે 9319393939393939.
393। આપ તમામ મિત્રોનો મારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય જવાન, જય કિસાન। ફરી પાછા મળશું યોગ્ય ટોપિક અને યોગ્ય મુદ્દાઓ સાથે। ભારત માતા કી જય। ઇન્કલાબ જિંદાબાદ। લડેંગે તો જીતેંગે। આ મગજમાં એક સૂત્ર નાખી દેજો, ઘરની વાત ઘરમાં રાખજો। જે કંઈ પ્રશ્નો હોય બેસીને સોલ્વ કરશું, પણ બહાર ના આવી અને ભાગલા કરી જાય, તિરાડો પાડી જાય। તો જેમ તમે ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાની વાત સાંભળી, તમે આ સમગ્ર બાબત વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારત દેશમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા અકાઉન્ટ પર પણ ફોલો કરી શકો છો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।